ઓટલો જીવનની વાતો સરળ ભાષામાં. નમસ્તે મિત્રો, હું છું ડૉક્ટર સીમા અને આપ સૌનું સ્વાગત કરું છું ઓટલા પર. આજે આપણે એક એવા વિષયની વાત કરવાના છીએ જેના વિશે બહુ જ ઓછું બોલાયું છે અને જે આપણને જીવન જીવવામાં ખૂબ જ મદદ કરે છે. વિચારો મિત્રો, એ શું છે જેના વિશે આપણે લાસ્ટ વિડીયોમાં વાત કરી હતી અને એ આપણને જીવન સાથે જોડાવામાં પણ મદદ કરે છે. એ છે મૌન. ન બોલવું. મૌન એટલે શબ્દોનો અભાવ કે ન બોલવું. શું મિત્રો તમે એવું વિચારો છો કે જે વ્યક્તિ બોલતી નથી એ મૌનમાં છે? આપણે એવું કહીએ છીએ કે જ્યારે વ્યક્તિ બોલતી ન હોય ત્યારે એ મૌનમાં છે, પણ મૌનમાં હોવા છતાં પણ અંદર વિચારોનો એટલો ઘોંઘાટ હોય છે અને ઘણી વ્યક્તિ એટલું બધું બોલતી હોય છે પણ એનું મન અંદરથી એકદમ શાંત હોય છે. તો આપણે કહી શકીએ કે મૌન એ શબ્દો સાથે જોડાયેલું નથી, મૌન એ મનની સાથે જોડાયેલું છે. મિત્રો, હું તમને એક પ્રશ્ન પૂછું, તમે ક્યારેય મૌનની પ્રેક્ટિસ કરી છે ઇન ડે ટુ ડે લાઈફ? કદાચ હા અને કદાચ ના. તો શું આપણે મૌનથી ડરીએ છીએ? ક્યારેય તમે 5 મિનિટ ટીવી વગર, મ્યુઝિક વગર, બુક વગર, મોબાઈલ વગર અને વાતચીત કર્યા વગર બેઠા છો? પ્રશ્ન પૂછો તમારી જાતને. આપણે મૌનથી નથી ડરતા, આપણે ડરીએ છીએ આપણા વિચારોને મળવાથી, આપણા વિચારો સાથે જોડાવાથી. કુદરત આપણને કેટલો સુંદર પાઠ આપે છે. સૂર્યોદય અવાજ નથી કરતો, ચંદ્ર આવીને નથી કહેતો કે હું આવી ગયો છું, વૃક્ષો બોલતા નથી. અને એ જ આપણને શીખવાડે છે કે શાંતિમાં જે અવાજ હોય છે અને શાંતિમાં જે સમજ હોય છે એ બીજા કશામાં નથી હોતી. ઘણીવાર સંબંધો શબ્દોથી નહીં પણ મૌનથી સમજાય છે. માતાની આંખો, પિતાનો સ્પર્શ અને મિત્રોનો ખભે મૂકેલો હાથ એ ઘણું બધું કહી જાય છે. અને પ્રેમમાં તો કોઈ શબ્દોની જરૂર જ નથી હોતી. પ્રેમ મૌનની હાજરીમાં અનુભવાય છે. તો મિત્રો, આજે હું તમને એક હોમવર્ક આપું છું. કાલે 10 મિનિટ માટે ટીવી, મોબાઈલ, બુક, મ્યુઝિક બધું જ સાઈડમાં મૂકી દો અને એક તમારી જે સુંદર જગ્યા હોય, જ્યાં તમને કમ્ફર્ટેબલ ફીલ થતું હોય, ત્યાં માત્ર 10 મિનિટ બેસો, બિલકુલ મૌન રાખીને, શબ્દોનો અભાવ. અને એ શબ્દોના અભાવની અંદર બેસીને તમારે જાત સાથે જોડાવાની કોશિશ કરો. શરૂઆતમાં ઘણું બધું અઘરું લાગશે, વિચારોનો ઘણો બધો ઘોંઘાટ હશે, ઘણા બધા સારા નરસા, ઘણા બધા વિચારો આવશે. પણ જેમ 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 તમે વિચારો સાથે જોડાતા જશો એમ તમને ઘણી બધી વસ્તુઓની ક્લેરિટી આવશે. ઘણા બધા અનનેસેસરી વિચારો એને સાઈડમાં મૂકી દેવાના છે અને એટલા બધા પ્રશ્નોના જવાબો તમને મળશે. અને આ જ છે મૌનની તાકાત. મૌન એ વીકનેસ નથી, મૌન એ સૌથી સ્ટ્રોંગ, આપણે કહીએ ને કે સૌથી સ્ટ્રોંગ ટૂલ છે, સૌથી સ્ટ્રોંગ શસ્ત્ર છે. મૌનમાં એટલી બધી તાકાત છે કે એક શસ્ત્રમાં પણ એ તાકાત ના હોઈ શકે. તો ચાલો મિત્રો, આપણે કાલથી 10 મિનિટ માટે એવરી ડે મૌનની પ્રેક્ટિસ કરીએ અને જોઈએ આપણું પોતાનું જીવન આપણને શું શીખવાડે છે, શું જવાબો આપે છે અને આપણે આપણા જીવનને કેટલું સુંદર બનાવી શકીએ છીએ. અને પછી જે આપણા મનમાં અનનેસેસરી જે ઘોંઘાટ છે, જે આપણને બિઝી રાખે છે, આપણી એનર્જીને ઓક્યુપાય કરે છે અને એના કારણે જ કદાચ આપણે થાકી જઈએ છીએ. ઘણીવાર આપણે જ્યારે થાકી જઈએ છીએ ત્યારે ડૉક્ટરની પાસે જઈને કહીએ છીએ કે બ્લડ ટેસ્ટ કરાવો, ને આયર્ન ઓછું છે, ને વિટામિન્સ ઓછા છે, ને ઘણું બધું આપણે લઈએ છીએ, ઘણા બધા સપ્લિમેન્ટ્સ લઈએ છીએ. પણ મનનો એ એટલો બધો ઘોંઘાટ છે, વર્ષો ભેગો થયેલો,
એ આપણને થકવી નાખે છે અને એને આપણે સપ્લિમેન્ટ્સથી પૂરું કરવાની કોશિશ કરીએ છીએ. એ ઘોંઘાટને, એ થાકને સપ્લિમેન્ટના જરીએ આપણે પૂરું કરવાની કોશિશ કરીએ છીએ, પણ એમાં આપણને સફળતા નથી મળતી. તો ચાલો આપણે જોઈએ કે મૌન રાખીને આપણે કેટલા લાઇટ થઈ શકીએ છીએ, કેટલી એનર્જી લાવી શકીએ છીએ. તો મિત્રો, આજે આ વિડીયો પૂરો થાય પછી નવો વિડીયો શરૂ ના કરતા 1 મિનિટ માટે, 2 મિનિટ માટે જ શાંતિથી બેસજો. શરૂઆત કરજો આજથી જ મૌન સાથે જોડાવાની. કદાચ તમારું જીવન તમને ઘણી બધી વસ્તુઓ કહેવા માંગે છે, એને સાંભળવાની કોશિશ કરજો. તો મિત્રો, આજ માટે આટલું જ બસ. જો તમને આ વાત સ્પર્શી હોય તો કોમેન્ટમાં કરજો મૌન અને હું ઓટલા પર છું. અને આવી જ જીવનની ઘણી બધી વાતો સાથે આપણે મળીશું આવતા અઠવાડિયે તમારા પોતાના ઓટલા પર. નમસ્તે મિત્રો.